one beautiful life can make the world beautiful. Do you know one life can change the entire world? એક વ્યક્તિ જો ધારે તો વિશ્વને બદલી શકે છે, પણ પાયાની શરત એ છે કે એ વ્યક્તિ જાગી ગયેલો હોવો જોઈએ. જાગી જવું એટલે શું? જાગી જવું એટલે એને ખબર પડે કે પશુ કરતા ઉપર ઉઠી ગયો છે, પણ માણસ નથી રહ્યો. માનવમાંથી એને પ્રોસેસ કરી દીધી છે મહામાનવ બનવાની. એને પાકી ખબર પડી ગઈ, પોતાના આત્માની ઓળખ થઈ ગઈ, અને એ પણ ખબર પડી ગઈ કે મારો આત્મા તો પરમાત્માનો અંશ છે, એટલે મારો આત્મા એ જ પરમાત્મા છે, માટે હું જીવ છું, હું શિવ બની ગયો છું. એને ખબર પડી જાય કે મારી અંદર ઐશ્વર્ય ઈશ્વરનું પ્રવેશી ચૂક્યું છે. હવે હું પ્રેમમય છું, હવે હું કરુણામય છું, હવે હું કલ્યાણકારી છું, તેથી હું શિવોહમ છું. અને પછી આવી વ્યક્તિને પોતાના માટે તો કશું કરવું જ નથી. એને તો જીવન જ લોક કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે જીવવાનું શરૂ ક્યારનું કરી દીધું છે, અને એ ઈચ્છે છે બસ મારું જીવન પૂરેપૂરું વપરાઈ જાય માનવ કલ્યાણ માટે, માનવ વિકાસ માટે. બસ હવે એ નિર્દોષ છે, નિસ્વાર્થ છે, નિર્ભય છે, અને માટે લોકો આવો વ્યક્તિ, આવા માણસને જોયો નથી હોતો, એટલે એની પાછળ પડી જાય છે, એને અનુસરે. અને પછી આ માણસ ને જોઈને લોકો જાતે બદલાવાનું શરૂ કરે છે, અને બદલાતો લોકોનું ટોળું વધતું જાય છે. બધાને એવું થાય છે કે શ્રેષ્ઠ માણસની જોડે રહીને શ્રેષ્ઠ બનતા જઈએ, અને બનતા જાય છે. અને આ લોકોએ આમ કરતા કરતા માનવ જાતને બદલી હતી. આવા પુરાવા છે ઇતિહાસ પાસે. એક ક્રાઇસ્ટ સમગ્ર પશ્ચિમના દેશોને બદલી શકે છે. એક બુદ્ધ કે એક મહાવીર પૂર્વના દેશોમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવી અને માનવ જાતને બદલી શકે છે. એક વ્યક્તિ ઈચ્છે અને એ ઉપર ઉઠે, માનવમાંથી મહામાનવ બને, તો એ ધારે તો એના સંસર્ગથી, એના સત્સંગથી એક પછી એક માણસો પોતાની જાત બદલતા જાય, અને આમ બદલાતા માણસોનું ટોળું વધતા વધતા એક દિવસ એવો આવે કે એક વ્યક્તિએ વિશ્વને બદલ્યું હોય એવા ઢગલા બંધ પુરાવા ઇતિહાસમાં છે.